હવે અહીંયા મારો મિત્ર છે એ જતો તો સુરત મજૂરી કરવા માટે। હવે અચાનક અહીંયા અલીપુરાની જોડે ખોડિયાર મંદિર આવ્યું છે, એની જોડે ચોકડી ઉપર અચાનક આંકડો આવ્યો અને હુમલો કરી બેઠો અને અત્યારે હાલમાં હાથમાં વાગ્યું છે। દવાખાના મુલાકાત કરી અને દવાખાનાની અંદર સારવાર કરાવી છે। હવે થોડી ફ્રેક્ચર જેવું કીધું છે પણ હવે ખબર નહીં, હવે જોઈએ પછી ખ્યાલ આવે। બીજા બી કોઈક વ્યક્તિને વાગ્યું છે અને અત્યારે સરોદયની અંદર દાખલ કર્યા છે। માથાની અંદર કંઈક વાગ્યું છે એવું જાણવા મળ્યું છે। હવે કાલે બી આવો બનાવ બન્યો તો એવું સાંભળવા મળ્યું છે, પણ હવે આ આંકડાને કંઈક કરો એવી મારી નમ્ર વિનંતી છે। કઈ નહીં, અમે અહીંયા ઊભા હતા, પાછળથી આંકડો આવ્યો તો ઉચકીને રોડ પર ફેંકી દીધો। આવા બનાવો લગભગ 2 દિવસની અંદર 3-4 બનાવ બની ચૂકેલા છે। આજે સવાર લગભગ 2 જણને અમે તો સુરત જતા હતા, અહીંયા ઘરેથી આવ્યા એટલે ગાડીમાંથી ઉતરીને અહીંયા ઊભા હતા ખોડિયાર મંદિરની સામે। મારા પપ્પા સવારમાં 7:30 વાગે અલીપુરા ચોકડીથી ચાલતા ચાલતા દુકાન ઢોકલિયા છે મારી, ત્યાં જતા હતા। 2 આખલા લડતા હશે, તેમને ઉછાળીને નાખીને ઈજા પહોંચાડી છે। બીજા પહેલા એમને ઈજા પહોંચાડીને પછી આગળ અલીપુરા ચોકડી પર જઈને એક વરી બીજા કોઈ ભાઈ હતા જે બાઇક પર હતા, એ ઊભા રહ્યા હતા બાઇક પર, એમને બી ઈજા પહોંચાડી છે, એમને બી વાગ્યું છે। નગરપાલિકા ખરી, તે નગરપાલિકાના સભ્યો હોય, પ્રમુખ હોય, એ જે આખલા છે તે પકડી અને એમને કોઈ જગ્યાએ આ પશુ સેવાનું હોય ત્યાં મૂકે અને બીજા કોઈ ગરીબ માણસ ચાલતા જતા હોય એમને કોઈ નુકસાની ના થાય અને જાનહાનિ ના થાય એની બચાવની માંગ